હાલ મધુર ડેરીએ દૂધ સ્વીકારવાની ના પાડતા પશુપાલકોમાં આક્રોશ છે। તમે જોઈ શકો છો કે દૂધને ઢોળીને પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। ખાસ દહેગામના જે પશુપાલકો છે તેમનો આરોપ છે કે ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેવો ઓછો ભાવ મળતો હતો। હાલ હંસા પટેલ મધુર ડેરીના આપણી સાથે જોડાયા છે। હંસાબેન, આખો વિવાદ જે છે એ શું છે અને શું કારણ છે કે પશુપાલકો આટલા આક્રોશમાં છે? વિવાદમાં એવું છે કે મધુર ડેરી દૂધ લેતી હતી એનું, પણ ઉત્તમ ડેરીએ મધુર ડેરી સામે કોર્ટ ઓફ નોમિની કર્યું કે અમે દૂધ લઈએ છીએ તો તમે ના લઈ શકો। એના માટે થઈને એમણે કોર્ટ ઓફ નોમિની કર્યું, જેના કારણે મધુર ડેરીએ દૂધ બંધ કરવું પડ્યું છે। મધુર ડેરી તો દૂધ લેવા તૈયાર જ છે, પણ કોર્ટ ઓફ નોમિની થયું મધુર ડેરી ઉપર, એટલે એ સ્વાભાવિક છે કે એ ના લઈ શકે, એનો નિર્ણય ના આવે ત્યાં સુધી। મધુર ડેરીએ તો મધુર ડેરી તો દૂધ લેવા તૈયાર જ છે ભાઈ। ઓકે, તો પશુપાલકો કહી રહ્યા છે કે અમારું દૂધ અમારે કઈ ડેરીમાં ભરવું એ અમે નક્કી કરીએ, તો ડેરીના સંચાલકો કેવી રીતે નક્કી કરી શકે? કેમ કોર્ટમાં જવું પડે? ના, એ ઉત્તમ ડેરી ગઈ છે ને, મધુર ડેરી નથી ગઈ, ઉત્તમ ડેરીએ કર્યું છે આ કોર્ટ ઓફ નોમિની। એટલે હું આપને એ જ કહું છું કે ઉત્તમ આપની મધુર ડેરી છે, પણ ઉત્તમ ડેરીના જે સંચાલકો છે જેઓ કોર્ટમાં પહોંચ્યા છે કે આ ડેરી દૂધ ના લઈ શકે, તો શું આ ખરેખર વાજબી છે એમનો નિર્ણય? ના, નથી। એટલા માટે કે દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવે છે, ગાંધીનગર જિલ્લા દૂધ સંઘનો વિસ્તાર છે, માટે મધુર ડેરી લઈ શકે છે। તો આખરે પશુપાલકોની જે માંગ છે એનું નિરાકરણ કેવી રીતે આવી શકે? પશુપાલકો એવું કહી રહ્યા છે ગઈકાલ સુધી કે અમારે ઉત્તમ ડેરી અમને એટલો પોષણક્ષમ ભાવ આપતી નથી, ભાવફેર આપતી નથી, માટે થઈ અને અમારે ઉત્તમ ડેરીમાં તો જવું જ નથી, અમારું દૂધ મધુર ડેરી સ્વીકારે, એ રીતે થઈ અને એ લોકો ત્યાં જવાની ના પાડે છે, એમને એવા ભાવ નથી મળતા માટે। પણ હવે કોર્ટના આદેશનું બહાનું કરી અને જો ડેરી નમતું ના જોખે તો પશુપાલકોને તો અહીંયા પીસાવાનું થાય, એમને તો નુકસાન જ જાય છે। હા, પણ નિર્ણય ના આવે ત્યાં સુધી મધુર ડેરી પણ કેવી રીતે લઈ શકે છે? ઓકે, તો આ વિવાદનો ઉકેલ આપની દ્રષ્ટિએ શું હોઈ શકે? હવે એમાં તો કેવું છે કે કોર્ટ અને સરકાર જે નિર્ણય લે એના આધારે થઈ શકશે। ઓકે, ઉત્તમ ડેરીના કોઈ પણ સંચાલક સાથે તમારી કોઈ વાતચીત થઈ શકી છે? હેલો, હા હંસાબેન, ઉત્તમ ડેરીના કોઈ સંચાલક સાથે તમારી વાત થઈ શકી છે? ના, મારે એમની સાથે કોઈ વાત નથી થઈ શકતી। ઓકે, આ જે પશુપાલકો છે એ કેટલી સંખ્યામાં મધુર ડેરીમાં દૂધ ભરાવા આવે છે? લગભગ 92 મંડળીનું દૂધ આવતું હતું મધુર ડેરીમાં। ઓકે, અને હવે આ તમામ મંડળીના પશુપાલકોનું દૂધ સદંતર બંધ કરી દીધું છે? બંધ તો કરવું પડ્યું છે, અમારે કરવું નથી, પણ કોર્ટ ઓફ નોમિનીના આધારે અમે બંધ કર્યું છે। અમને નોટિસ આપવામાં આવી છે કે તમે લઈ શકતા નથી, એટલે અમારે બંધ કરવું પડ્યું છે। ઓકે, તો આ અંગે તમારા તરફથી સરકારમાં કે સહકાર વિભાગમાં કોઈ જાણ કરાઈ છે કે આ રીતનો એક ઇસ્યુ આવ્યો છે તો એનું નિરાકરણ લાવવામાં આવે? હા, અમે સહકાર મંત્રી સાથે પણ રજૂઆત કરી છે કે આનો ઉકેલ લાવી આપો, અને ત્યાં પણ અમારી ચર્ચા થઈ છે। ઓકે, આભાર હંસાબેન અમારી સાથે જોડાવા માટે। તો આખા વિવાદનું મૂળ તમે સમજી શકો છો ખાસ દર્શકોને કે દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં જે વાત આવે છે એમાં એક ડેરી ઉત્તમ ડેરી એવી છે કે જે કિલો ફેટે પશુપાલકોને ઓછો ભાવ આપે છે, એટલે પશુપાલકોએ પોતાનું દૂધ હવે મધુર ડેરીમાં ભરાવાનું શરૂ કર્યું, પણ ઉત્તમ ડેરીના સંચાલકોને ગમ્યું નહીં અને એટલા માટે એમને બાનમાં લેવા માટે તેઓ કોર્ટમાં ગયા। કોર્ટમાં ગયા પછી તેમણે સ્ટે લઈ આવ્યા કે મધુર ડેરી આ પશુપાલકોનું દૂધ ના લઈ શકે અને પશુપાલકોને ઉત્તમ ડેરીમાં જવું નથી, તેમને મધુર ડેરીમાં જવું છે, અને આ વિવાદમાં આખરે પીસાઈ રહ્યો છે પશુપાલક। અમદાવાદના 2 ડોક્ટર અને એક એન્જિનિયર દારૂના નશામાં ઝડપાયા। વડોદરાના સમા સાવલી રોડ પર રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત થતા મામલો બહાર આવ્યો। લગ્ન પ્રસંગમાં વડોદરા આવેલા અમદાવાદના 2 ડોક્ટર અને એક સોફ્ટવેર એન્જિનિયર કારમાં જતા હતા ત્યારે તેમની કારનો અન્ય કાર સાથે સામાન્ય અકસ્માત થયો। અકસ્માત બાદ તેઓએ કાર ચલાવવાની સ્થિતિમાં ન હોવાથી કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી। સ્થળ પર પહોંચેલી સમા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 3 વ્યક્તિઓ દારૂના નશામાં ચૂર હાલતમાં મળી આવ્યા। ત્યારબાદ પોલીસે તેમને વાનમાં લઈ જઈ અને કાર્યવાહી કરી અને કારને કબજે લીધી। 3 યુવક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે।
સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। રસ્તા પર દબાણ કરાયેલા લારી ગલ્લાઓ હટાવવામાં આવી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન એક કરુણ દ્રશ્ય પણ જોવા મળ્યું। શાકભાજી વેચતી મહિલા મનપાના કર્મચારીઓને આજીજી કરતા જોવા મળી। મહિલા પોતાના શાકભાજી પરત આપવા માટે વિનંતી કરતી રહી। શાકભાજી બચાવવા મહિલાઓએ દોડધામ કરી। તેમણે કહ્યું કે હું તમારા પગે લાગુ છું, આવું કહીને વૃદ્ધ મહિલાએ વિનંતી કરી। ભગીરથનગર વિભાગ 2 વિસ્તારમાં મનપા અને ટ્રાફિક પોલીસે આ કામગીરી હાથ ધરી હતી। બંને અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે લારી ગલ્લાવાળા છે વરાછા વિસ્તારમાં એમને દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા ખાસ દબાણ હટાવ કામગીરી કરવાના જે અધિકારીઓ આવ્યા છે, કર્મચારીઓ છે કે જે સ્ટાફ છે, એ લોકોએ એમનો બધો જ સામાન જપ્ત કરવાની કાર્યવાહી ન કરવી જોઈએ। રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલને લઈને વિવાદ સામે આવ્યો। દાતારવાડી વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં યોગા માટે આવતી મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા। શહેર ભાજપ મહામંત્રી જયંતિભાઈ કોયાણીના પત્ની રેખાબેન કોયાણી પર દાદાગીરી અને યોગા કરતી બહેનોને હેરાનગતિનો આક્ષેપ કર્યો। યોગ શિક્ષિકા દક્ષાબેન હીરપરાનો આરોપ છે કે રેખાબેન પંખા ચાલુ કરવા દેતા નથી, હોલને તાળા મારી ચાવી પોતાની પાસે રાખી લે છે। આ તરફ રેખાબેનને સમગ્ર મામલે સવાલ કરાતા તેમણે આક્ષેપોને ફગાવ્યા। તેમણે યોગ શિક્ષિકા સામે પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, રેખાબેનના સમર્થનમાં સ્થાનિક બહેનોએ જણાવ્યું કે સમગ્ર મામલાને ખોટો રાજકીય રંગ અપાઈ રહ્યો છે। આક્ષેપ અને પ્રત્યાક્ષેપો વચ્ચે નગરપાલિકા હોલને લઈ શું આ નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું। મંત્રી શ્રી જયંતિભાઈ કોયાણીના ધર્મપત્ની છે રેખાબેન કોયાણી, તે અમને અહીંયા આવી અને ધમકી આપે છે, દબાવણી કરે છે અને હોલમાં યોગા ન કરવા માટે બહેનોને રોજ ટોર્ચર કરે છે કે અહીંયા કોઈ યોગા કરવા આવશો નહીં, આ અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારો પોતાનો હોલ છે, કોઈ અહીંયા યોગા કરવા આવવું નહીં। 3 વર્ષ સુધી રેખાબેને મારી પાસેથી 3000 રૂપિયા હોલનું ભાડું લીધેલું છે। એટલે એમ મને નહોતી ખબર કે એનો પર્સનલ હોલ નથી, પણ પર્સનલ હોલ કરી મારી પાસેથી 3000 રૂપિયા ભાડું લીધું છે। મને ખબર પડી એટલે મેં હોલનું ભાડું દેવાનું બંધ કર્યું, એટલે રોજ આવીને બહેનોને ટોર્ચર કરે છે। અને આજે એ લોક મારી, હોલને લોક મારી અને ચાવી લઈને, તમે જોઈ શકો છો, હોલને લોક મારી અને ચાવી લઈને વયા ગયા છે। અમારા 3 બહેનો અને પોતાવાળા બહેનો પણ હોલની ચાવી લેવા તેના ઘરે ગયા, પણ એ હોલની ચાવી આપતા નથી। અમે કોઈને ના જ નથી પાડ્યા। અમે અમારા 100 ખર્ચે નાખ્યા છે પંખા, તો અમે કોઈને ના નથી પાડ્યા। કોઈ એમ કે પંખાની ના પાડી ગયા તો તમને મને પ્રૂફ બતાવો। સાર્વજનિક માટે બધાય હોલ, સંપત્તિ બધાય માટે, યોગા માટે કે પછી અમારે સારું બધાને યોગ મળે કે બધાને કોઈ નાના મોટા ધર્મના કાર્ય કરવાના, કોઈ સત્સંગ કરવાનો, એ માટે હોલ અમે કર્યો છે। કોઈને કમાવા માટે હોલ અમે કર્યો નથી। કોઈ આવી અને વેચી શકે એવો અમે હોલ કર્યો નથી। વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે છોટાઉદેપુરમાં સુવિધા અને વિકાસથી વંચિત વિસ્તારોની આ તસવીરો અમે બતાવી રહ્યા છીએ, જ્યાં આજ દિન સુધી કેમ તે વિકાસથી વંચિત રહ્યો છે, આ સવાલ લોકો પૂછી રહ્યા છે। નસવાડી તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની સમસ્યા વર્ષોથી ઉકેલાતી નથી। નસવાડી અને કવાંટ તાલુકાને જોડતો પાકો રસ્તો તો છે, પણ વર્ષોથી એસટી બસની સુવિધા નથી। 70 થી વધુ ગામના લોકો કઈ રીતે નોકરી માટે જાય, અભ્યાસ માટે જાય, એ તેમના માટે એક મોટો પ્રશ્ન છે।